કોઈ છાત્રાલયના વોર્ડનનું વર્તન ત્યાં રહેતા બાળકોના આખા ચરિત્રને કેવી રીતે ઘડી શકે છે? ચાલો આજે આ બહુ જ રસપ્રદ વિષયને એક દસ્તાવેજના આધારે જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો આપણી આ આખી વાતનો આધાર છે ને એ આ એક ડોક્યુમેન્ટ છે. આમાં ગૃહપતિ એટલે કે વોર્ડન માટેના કેટલાક પાયાના સિદ્ધાંતો આપેલા છે. અને ખરેખર કહું તો આ સિદ્ધાંતો વિચારવા જેવા છે. આ લખાણની શરૂઆત જ એકદમ ધારદાર વાક્યથી થાય છે અને કદાચ આ જ આખા માર્ગદર્શનનો સાર છે. સીધી વાત છે કે બાળકો પર એમના વોર્ડનનો પ્રભાવ સતત અને બહુ ઊંડો હોય છે. બાળકો તો એ જ શીખશે જે એ જોશે. તો આના પરથી જ આપણો આગલો મુદ્દો આવે છે. તો પછી નેતૃત્વ એટલે શું? શું ખાલી ઓર્ડર આપવા, આદેશ આપવા? ના, બિલકુલ નહીં. આ દસ્તાવેજ તો સ્પષ્ટ ના પાડે છે. અહીં એકદમ સીધી અને સરળ વાત કહેવામાં આવી છે કે ભાઈ તમે ગમે તેટલા ભાષણ આપો, ઉપદેશ આપો, એની બહુ અસર નહીં થાય. પણ એ જ વસ્તુ જો તમે જાતે કરીને બતાવશો તો એની અસર જ કંઈક અલગ હશે. કારણ કે બાળકો સાંભળીને ઓછું અને જોઈને વધુ શીખે છે. અને આ ઉદાહરણ એટલે કે પહાડ તોડવા જેવી મોટી વાત નથી. બસ રોજિંદી નાની નાની બાબતોમાં ધ્યાન આપવાનું છે. જેમ કે પોતે ટાઈમસર ઉઠવું, પોતાના સમયપત્રકને વળગી રહેવું, પોતાના કામ પ્રત્યે એકદમ વફાદાર રહેવું. જ્યારે બાળકો આ બધું જોશે ને ત્યારે એમનામાં સમયપાલન અને ગંભીરતાના ગુણ આપોઆપ આવી જશે. ચાલો હવે આ જ નેતૃત્વના વિચારને થોડો આગળ લઈ જઈએ અને વાત કરીએ શ્રમ એટલે કે મહેનતના ગૌરવની. એક સારો લીડર હોય ને એના માટે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. આ દસ્તાવેજ તો ખાસ ભાર દઈને કહે છે કે વોર્ડને પોતે જાતે દરેક કામમાં જોડાવું જોઈએ, પછી ભલે એ કામ કોઈને ગમે તેટલું નાનું કેમ ન લાગતું હોય. અને આવું શા માટે કરવું જોઈએ એની પાછળનું કારણ બહુ જ સુંદર અને સ્પષ્ટ છે. જ્યારે વોર્ડન પોતે કોઈ પણ કામ કરવામાં સંકોચ કે શરમ નથી રાખતા ત્યારે જ બાળકોના મનમાં મહેનત માટે સાચું માન અને ગૌરવ જાગે છે. આ એવી વસ્તુ છે જે ભાષણ આપીને નહીં પણ કામ કરીને જ શીખવાડી શકાય છે. ઓકે, તો આપણે ઉદાહરણની વાત કરી, પણ શું ખાલી સારા ઉદાહરણથી કામ ચાલી જાય? ના, એની સાથે સાથે એક મજબૂત સિસ્ટમ, એક માળખું પણ હોવું જરૂરી છે. અને આ માળખું બને છે શિસ્તથી, એટલે કે ડિસિપ્લિનથી. અને અહીં એક મજાની વાત છે. ખબર છે, આ દસ્તાવેજ પ્રમાણે શિસ્તનો પહેલો પાઠ કયો છે? કોઈ મોટી ફિલોસોફી નથી, બહુ જ પ્રેક્ટિકલ વાત છે. એ છે કેમ્પસમાંથી બહાર જવા માટે રજા લેવાની એક ચોક્કસ પ્રોસેસ. આ આખી પ્રક્રિયા ભલે એકદમ સિમ્પલ લાગે પણ એની અસર બહુ ઊંડી છે. જુઓ, 3 સ્ટેપ્સ છે. પહેલા યોગ્ય કારણ આપો, પછી લખીને અરજી કરો અને છેલ્લે એને નિયમ મુજબ મંજૂર કરાવો. બસ આ 3 સરળ પગલાંથી બાળકોમાં જવાબદારીની ભાવના અને નિયમોને માન આપવાની આદત કેળવાય છે. તો આપણે વ્યક્તિગત આચરણની વાત કરી, શ્રમના ગૌરવની વાત કરી, શિસ્તની વાત કરી, પણ આ બધી બાબતો જ્યારે ભેગી મળે છે ત્યારે એ કોને મજબૂત બનાવે છે? એ આખી સંસ્થાને, આખા ઇન્સ્ટિટ્યૂટને મજબૂત બનાવે છે. અને એટલા માટે જ અહીંયા ખાસ કહેવાયું છે કે સંસ્થાના જે વડા હોય, પછી એ આચાર્ય હોય કે સંચાલક, એમની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ એકદમ જરૂરી છે. કારણ કે એનાથી જ એક સ્થિર અને મજબૂત વાતાવરણ ઊભું થાય છે. પણ આ બધી મહેનત શા માટે? આ બધી નાની નાની બાબતો પાછળનો અસલ મકસદ શું છે? એનો ગોલ બહુ મોટો અને લાંબા ગાળાનો છે, અને એ છે ભવિષ્ય માટે જવાબદાર અને સક્ષમ નાગરિકો તૈયાર કરવા. અને હવે છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આ બધા સિદ્ધાંતો, આ નેતૃત્વ અને શિસ્તની વાતો, શું એ ફક્ત છાત્રાલય માટે જ છે? જરા વિચારીએ. શું આ બધી બાબતો આપણા જીવનમાં, આપણા કામમાં અને આપણા પરિવારમાં પણ એટલી જ લાગુ નથી પડતી?